નમસ્કાર દર્શક મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। આપણે વાત હોય કે બોલિવૂડની કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીની સફળ જોડીઓ બનીને ઘણી બધી હિટ ફિલ્મો આપતી જોડીઓ તમે જોઈ હોય છે। જેમ કે આપણે મમતા સોની અને વિક્રમ ઠાકોરની જોડી એટલી બધી સફળ જોડી હતી કે ઘણી બધી સુપરહિટ ફિલ્મો આપી હતી। દર્શક મિત્રો, બોલિવૂડમાં પણ ઘણી બધી સુપરહિટ જોડી હતી। દર્શક મિત્રો, આપણે બોલિવૂડ ફિલ્મની જોડીની કોઈ વાત નથી કરવાના, આપણે વાત કરવાના છે સુપરસ્ટાર વિક્રમ ઠાકોર અને મમતા સોનીની વાત કરવાના। દર્શક મિત્રો, ગુજરાતી ઇન્ડસ્ટ્રીની સુપરહિટ એક સમયની આ જોડી વિક્રમ ઠાકોર અને મમતા સોની હવે કોઈ પણ સંજોગોમાં જોડે જોવા નથી મળતી। પછી વાત કોઈ ખરાબ સમયની હોય, જેમ કે આપણે વિક્રમ ઠાકોર સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની માતાનું અવસાન થયું, ના બેસનામાં દેખાયા ના કઈ દેખાયા। હવે વાત કોઈ સારા સમયની હોય તો પણ જોવા નથી મળતા મમતા સોની વિક્રમ ઠાકોર સાથે। તો એમના વચ્ચે શું મતભેદ કયો ખબર નથી, પણ એમના વચ્ચે કોઈ ગેરસમજ છે એવી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વાત ચાલે છે। દર્શક મિત્રો, સુપરસ્ટાર વિક્રમ ઠાકોર અને મમતા સોનીની આ સુપરહિટ જોડીની આપણે અંગત વાત કરવાના છે, જે તમને કદાચ ખબર નહીં હોય, અને હોય તો કમેન્ટના માધ્યમથી છેલ્લે વિડીયોના એન્ડમાં કહેજો કે આ વાત તમને ખબર હતી। દર્શક મિત્રો, શું તમને ખબર છે વિક્રમ ઠાકોર સુપરસ્ટાર વિક્રમ ઠાકોર જ્યારે મમતા સોની ઇન્સ્ટાગ્રામમાં કે કોઈ બી સોશિયલ મીડિયામાં પોસ્ટ નાખે અને વિક્રમ ઠાકોર લાઈક કરે છે, અને જેમ કે મમતા સોની કોઈ પણ જગ્યાએ વિક્રમ ઠાકોરની પોસ્ટ પર ઇન્સ્ટાગ્રામ હોય કે કોઈ બી જગ્યાએ હોય લાઈક કમેન્ટ નથી કરતા, અને આપણા ભાઈ સુપરસ્ટાર વિક્રમ ઠાકોર મમતા સોનીની હરેક પોસ્ટ પર લાઈક કરતા જ હોય છે। તો આ વસ્તુની તમને ખબર હતી? કમેન્ટમાં જરૂર કહેજો દર્શક।